બોરસદ એપીએમસીમાં ભાજપનો ભગવો લહેરાયો। એપીએમસીની ચૂંટણીમાં ખેડૂત વિભાગની તમામ બેઠકો કબજે કરી ઇતિહાસમાં પ્રથમ વખત એપીએમસીમાં સત્તા હાંસલ કરી છે। ભાજપે 2.5 વર્ષમાં બોરસદમાં બીજો ઇતિહાસ રચ્યો છે। કોંગ્રેસના દિગ્ગજ પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારને બીજી વખત કારમી હારનો સ્વાદ ચખાડ્યો છે। બોરસદ એપીએમસીની ખાલી પડેલી ખેડૂત વિભાગની 10 બેઠક ઉપર કોંગ્રેસ પ્રેરિત સહકાર પેનલના 10 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, તો બીજી તરફ એપીએમસીમાં પ્રથમ વખત ભાજપે પોતાની ખેડૂત વિકાસ પેનલ બનાવી 10 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા। ગત રોજ ચૂંટણીમાં 625 પૈકી 614 મતદારોએ મતદાન કર્યું હતું, જેની આજે મતગણતરી હાથ ધરવામાં આવતા કુલ 614માંથી 31 મતો રદ થયા હતા, જ્યારે 583 મતોની 25 રાઉન્ડમાં ગણતરી શરૂ કરતા ભાજપના તમામ 10 ઉમેદવારોનો અંતિમ રાઉન્ડની ગણતરીએ વિજય થયો હતો। આમ ભાજપે વર્ષોથી કોંગ્રેસના એકહત્તર શાસનનો અંત લાવી એપીએમસી ઉપર કબજો જમાવી લઈ કોંગ્રેસને કમરતોડ અને કારમીહારનો સ્વાદ ચખાડ્યો છે। બોરસદ વિધાનસભા બાદ બોરસદ એપીએમસી કબજે કરી ભાજપના રમણભાઈ સોલંકીએ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારને ધોબી પછાડ આપી છે। આજ રોજ બોરસદ એપીએમસીની યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ખેડૂત વિકાસ પેનલનો જ્વલંત વિજય થયો છે। આ વિજયમાં અહીંના જાગૃત ખેડૂત મતદાતાઓ, બહેનો તેમજ અમારા સંગઠનના સૌ પદાધિકારીઓ, સમાજના સૌ શ્રેષ્ઠીઓ, સમાજના સૌ આગેવાનો, ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે। અને વિશેષ કરીને અમારી જે આખી ટીમ છે એ આણંદ જિલ્લા સાંસદથી લઈ અને સંગઠનની ટીમે પણ સંપૂર્ણ સહયોગ આપી અને આ કાર્યને સફળ બનાવવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે। અને વિશેષ આભાર તો અમારા જે વિવિધ મંડળીના જે ખેડૂત મતદારો હતા, એમણે આ વખતે આ ખેડૂત વિકાસ પેનલમાં વિશ્વાસ મૂક્યો છે અને અમે આજે ખાતરી આપીએ છીએ કે જે એમણે મૂકેલો વિશ્વાસ એ હંમેશા અમે જીવંત રાખીશું અને અહીંના ચૂંટાયેલા સૌ આ 10 જે મેમ્બર છે તેઓ ખરેખર સાચા અર્થમાં ખેડૂતના વિકાસના કામો કરશે અને આવનારા સમયની અંદર આદરણીય મોદી સાહેબ અને આદરણીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું જે વિઝન છે કે સહકારથી સમૃદ્ધિ એ દિશામાં લઈ જવાનું સૌ કાર્ય એ આ ચૂંટાયેલી પેનલ કરશે। એટલે વિશેષ કરીને ફરી એકવાર સમગ્ર બોરસદ તાલુકાના સૌ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આભાર। બોરસદ એપીએમસીમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલનો ભવ્ય વિજય થયો છે। 10 ઉમેદવારનો વિજય થયો છે। કોંગ્રેસનું જે શાસન હતું એપીએમસીમાં, પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર એમનો પણ પરાજય થયો છે। ભારતીય જનતા પાર્ટી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ખેડૂતો માટે ખેડૂતલક્ષી જે યોજનાઓ મૂકે છે એ યોજનાઓનો લાભ પણ જે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલ જીતી છે છેક નીચે સુધી ખેડૂતો સુધી લઈ જશે। આદરણીય સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ સહકારથી સમૃદ્ધિ જે કહી રહ્યા છે, બોરસદ વિધાનસભામાં આદરણીય રમણભાઈ સોલંકી જે જીત્યા પછી જે રીતે બોરસદમાં ભારતીય જનતા પાર્ટી દરેક કાર્યકર્તાઓ ખભે ખભે મિલાવીને જે આગળ વધી રહ્યા છે એનું પરિણામ છે કે એપીએમસી પણ કોંગ્રેસ જોડેથી લઈ અને ભારતીય જનતા પાર્ટીની પ્રેરિત પેનલ જીતી છે। સૌ મતદાતાઓ, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓના, ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓનો અને સંગઠન અને બોરસદ તાલુકાનું જે સંગઠન છે અને ભારતીય જનતા પાર્ટીના બોરસદ તાલુકાના સૌ કાર્યકર્તાનો દિલથી આભાર માનું છું। બોરસદ એપીએમસી ખૂબ ને ખૂબ આગળ વધે, ખેડૂતોને લક્ષી કામો કરે એવી અભ્યર્થના પ્રાર્થના। એપીએમસીની ચૂંટણીનું પરિણામ હતું, કેટલા રાઉન્ડમાં મતગણતરી હશે અને પરિણામ શું આવ્યું છે? શું એપીએમસી બોરસદમાં જેમ ગઈકાલે મતદાન થયેલું હતું, 614 મતો પડેલા હતા। ત્યાર પછી આજે જ્યારે મતગણતરી શરૂ કરવામાં આવી તો 614 પૈકી 33 મતો અમાન્ય હતા, એટલે માન્ય 581 મતોની ગણતરી થઈ હતી, જે આપણે 24 રાઉન્ડમાં પૂર્ણ કરી। 24 રાઉન્ડની મતગણતરી બાદ કુલ 10 ઉમેદવારો જેને સૌથી વધુ મત મળેલા છે તેમને વિજેતા જાહેર કરેલા છે। એમના નામો: ઠાકોર હરમાનભાઈ દેસાઈભાઈ, પટેલ ઇલેશકુમાર અરવિંદભાઈ, પટેલ તુષારભાઈ રમેશભાઈ, પટેલ પરેશભાઈ જયંતિભાઈ, પટેલ યોગેશભાઈ ડાયાભાઈ, પટેલ હિતેશભાઈ રમેશભાઈ, પરમાર દિનેશભાઈ મગનભાઈ, મહિડા અશોકકુમાર જશવંતસિંહ, રાયપુરા નરસિંહભાઈ બાબુભાઈ અને સોલંકી પ્રતાપસિંહ મોહનભાઈ છે।